નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્કની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અહીં યુનિવર્સિટીમાં જે નોન ટીચિંગની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 15/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। અરજી ફોર્મ જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 15/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તેની સ્વપ્રમાણિત નકલ છે તે એટેચ કરવાની રહેશે અને તમારે 2 સેટ છે તે બનાવવાના રહેશે। અને તમારે યુનિવર્સિટી ખાતે 18/12/2025 સાંજના 6 વાગ્યા સુધીમાં તમારું અરજી ફોર્મ છે તે પહોંચી જાય એવી રીતે પોસ્ટના માધ્યમથી મોકલી દેવાનું રહેશે। અહીં યુનિવર્સિટીનું એડ્રેસ આપેલ છે, રજિસ્ટર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ 384265। આ એડ્રેસ ઉપર 18/12/2025 સુધીમાં તમારી અરજી પહોંચી જાય એવી રીતે તમારે મોકલી દેવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં અગત્યની જે 2 પોસ્ટ છે, ટાઈપિસ્ટ અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, તો તેના વિશે ચર્ચા કરીશું। તો તેમાં જે ટાઈપિસ્ટની પોસ્ટ છે, તો આ પોસ્ટ માટે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે? તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની ડિગ્રી પાસ કરેલ છે તે ઉમેદવાર આ ટાઈપિસ્ટની પોસ્ટમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે અહીં મિત્રો ટાઈપિંગની જે સ્પીડ છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે। અહીં કોમ્પ્યુટરમાં ઇંગ્લિશની જે ટાઈપિંગની સ્પીડ છે તે મિત્રો 40 શબ્દ પર મિનિટની હોવી જોઈએ, જ્યારે ગુજરાતીની જે સ્પીડ છે તે 25 શબ્દ પર મિનિટની હોવી જોઈએ। ઉમેદવાર પાસે ડેટા એન્ટ્રીનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં જે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે આપવામાં આવશે। હવે ચર્ચા કરી લઈએ જે ક્લાર્ક કમ ટાઈપિસ્ટની પોસ્ટ છે, તો આ પોસ્ટ માટે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે? તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે તે પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે અહીં ટાઈપિંગની જે સ્પીડ છે તે ઇંગ્લિશમાં 40 શબ્દ પર મિનિટ હોવી જોઈએ, જ્યારે ગુજરાતી ટાઈપિંગની સ્પીડ છે તે 25 શબ્દ પર મિનિટની હોવી જોઈએ। ઉમેદવાર પાસે ડેટા એન્ટ્રીનો અનુભવ છે તે હોવો જોઈએ અને ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે પણ હોવું જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે ઉમેદવાર અનામત વર્ગમાં આવતા હશે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીંયા સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે SC અને ST કેટેગરીના જે ઉમેદવાર છે, SCBC, EWS, હેન્ડીકેપ ઉમેદવાર છે,
તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે. અરજી ફી છે તે તમને મિત્રો પરત મળવા પાત્ર થતી નથી. અરજી ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે. તો અહીં જે ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક એટલે કે ક્લાર્ક કમ ટાઈપિસ્ટ આ બંને પોસ્ટમાં 4 જેટલી જગ્યા છે. હવે આ જે 4 જગ્યા છે તેમાંથી એક જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે. એક જગ્યા છે તે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે. જ્યારે 2 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે. જે મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવાર માટે જે 2 જગ્યા છે તેમાંથી એક જગ્યા મહિલાઓ માટે અનામત રહેશે. આવી રીતે બંને પોસ્ટમાં 4 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. હવે આ જે 4 જગ્યા છે તેમાંથી બંને પોસ્ટ માટે એક જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે. મિત્રો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને પરીક્ષાનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે ટૂંક સમયમાં જ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. તો આ રીતે મિત્રો જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે તો તેના દ્વારા ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.